સુરતના મોટા વરાછામાં બોલિવૂડ કલાકારોના લાઈવ શોના નામે ₹1.43 કરોડની છેતરપિંડી અને મોટા વરાછામાં શુભારંભ એન્ટરટેઇનમેન્ટ ચલાવતા અભિષેક બોરડાના મુંબઈના અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તાએ સંપર્ક કર્યો હતો। તેમણે બોલિવૂડ સેલિબ્રિટી સાથે સારા સંબંધો હોવાનું જણાવ્યું। મોટા વરાછામાં શુભારંભ એન્ટરટેઇનમેન્ટ ચલાવતા અભિષેક બોરડાના મુંબઈના અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તાએ સંપર્ક કર્યો। તેમણે બોલિવૂડ સેલિબ્રિટી સાથે સંબંધો સારા હોવાનું જણાવ્યું। પહેલા અરિજીત સિંહનો લાઈવ શો કરાવવાની લાલચ આપી હતી અને આરોપીઓ ટોકન પેટે 11 લાખ રૂપિયા લીધા બાદ શો રદ કરવાનું કહી દીધું હતું અને ત્યારબાદ નોરા ફતેહ અને કપિલ શર્માના શો કરાવવાની લાલચ આપી હતી। કલાકારોની ફ્રી ટ્રાવેલિંગ અને હોટલ બુકિંગના નામે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1.43 કરોડ રૂપિયા પડાવ્યા હતા। જ્યારે કોઈ કાર્યક્રમ યોજાયો નહીં ત્યારે ફરિયાદીએ પૈસા પાછા આપ્યા હતા। આરોપીએ વિશ્વાસમાં કેળવવા સિક્યોરિટી પેટે આપ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 1.15 લાખ રૂપિયા જ પરત મળ્યા હતા। બાકીના 1.41 કરોડના ચેક બાઉન્સ થતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। હાલ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મુંબઈની 3 એન્ટરટેઇનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।